આવતીકાલે બારડોલીમાં સર્વ સમાજ સનાતન રેલીનું આયોજન કરાયું છે। તાજેતરમાં જ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા દમન મામલે રેલી યોજાનાર છે, જેના ભાગરૂપે આજે બારડોલી રાજપૂત સમાજની વાડી ખાતે બારડોલી પ્રદેશના સર્વ સમાજના આગેવાનોની બેઠકનું આયોજન કરાયું હતું। હાલમાં જ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા દમન મામલે દેશભરમાં આક્રોશ છે, ત્યારે આના પ્રત્યાઘાત હવે સુરત જિલ્લામાં પણ પડ્યા છે। આવતીકાલે બારડોલીમાં બારડોલી પ્રદેશ સનાતન સર્વ સમાજ દ્વારા એક રેલીનું આયોજન કરાયું છે। બારડોલી પ્રદેશના સર્વ સમાજના આગેવાન તેમજ નાગરિકો આ રેલીમાં જોડાવનાર છે। જે આયોજનના ભાગરૂપે બારડોલી રાજપૂત સમાજની વાડી ખાતે બારડોલી પ્રદેશના સર્વે સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં બારડોલી પ્રદેશના 30થી વધુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આવતીકાલે રેલીના સંદર્ભે જરૂરી ચર્ચા વિચારણા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। બારડોલીમાં બારડોલી પ્રદેશ સનાતન સર્વ સમાજની રેલી સ્વરૂપે એક આવેદન આપવામાં અંગે મિટિંગનું આયોજન કરાયું હતું। આવતીકાલે અને ગુરુવારના રોજ બપોરે 2 વાગે સ્વરાજ આશ્રમ સૌ ભેગા થશે અને ત્યાંથી શાંતિપૂર્ણ રીતે રેલી સ્વરૂપે સૌ નીકળશે। સ્વરાજ આશ્રમથી જલારામ મંદિર રોડ લીમડા ચોક થઈ બારડોલી પ્રાંત કચેરી જવાનું નક્કી કરાયું છે। ત્યાં દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી, વિદેશ મંત્રાલયને સંબોધીને એક આવેદન આપવામાં આવનાર છે। નમસ્કાર, સૌને જય શ્રી કૃષ્ણ। આપણા ઐતિહાસિક બારડોલી ખાતે આજે રાજપૂત સમાજની વાડીમાં બારડોલી પ્રદેશના સનાતની સર્વ સમાજ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું અને એ આ થોડા દિવસો પહેલાં જે બાંગ્લાદેશમાં સનાતની હિન્દુઓ પર થયેલા અત્યાચાર અને એમના જે ધર્મસ્થાનો છે, મંદિરો અને ધર્મશાળા સુધી એ પણ જે નુકસાન કરવામાં આવ્યું અને એક ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે, એને વખોડવા અને એની સામે ચોક્કસ પગલાં લેવા ભારત સરકારને વિનંતી માટે એક રેલીનું આયોજન કરેલ છે, જે આવતીકાલે 2 વાગે સ્વરાજ આશ્રમ બારડોલીથી નીકળી પ્રાંત સાહેબની ઓફિસે આપણે આવેદન આપવાનું છે અને એ માટે આજે લગભગ 30થી વધુ સમાજના આગેવાનોની એક મિટિંગ રાખી હતી। આ મિટિંગ બહુ આનંદથી થઈ અને તેથી પણ વધુ દરેક સમાજોએ પોતાની સ્વેચ્છાએ કે આમાં આપણે ટેકો મળે અને કાલે એક શાંતિ એક કોઈપણ જાતના વાદ વિવાદ વગર શાંતિથી આ રેલી નીકળે અને આવેદન આપીએ એવું આપણે આયોજન કરેલ છે અને બારડોલી હંમેશા આવા કાર્યો માટે હોય છે આગળ, એવા જ ભાવ સાથે ઐતિહાસિક બારડોલીને એ જ હજુ મળી રહે એવા ભાવ સાથે અમે સર્વો ભેગા થયા છે। ત્યારે સર્વ નાગરિકોને, આ પ્રદેશના સર્વ નાગરિકોને 2 હાથ જોડી વિનંતી છે કે આ કાર્યક્રમમાં આપ સૌ આવો। આપને વિનંતી કરીએ છીએ સર્વ સમાજ તરફથી કે ભાઈઓ, બહેનો, વૃદ્ધો, નાના બાળકો પણ આ રેલીમાં આવે, અમને તમને હાથ જોડી વિનંતી છે। આભાર, જય શ્રી કૃષ્ણ।